નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને બ્લોગરોને જાહેર હરાજીના વિડીયો ઉતારવાની ના પાડતા રોષની લાગણી। કાલે તા 20/11/2025 રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળી, શીંગ, કપાસ વગેરે જણસોની લાઈવ હરાજીના ખેડૂતો કે નાના સોશિયલ મીડિયાના યુટ્યુબરો જે ખેડૂત અને ખેડૂત પરિવારના હોય છે તેને લાઈવ હરાજીના વિડીયો નહીં ઉતારવાની મહુવા માર્કેટિંગ યાર્ડના મુખ્ય અધિકારીએ જાહેર હરાજીના વિડીયો નહીં ઉતારવાની મનાઈ કરી અને ધમકી જેવા રૂબાબથી પોલીસ બોલાવશું તેમ કહ્યું। તેને ભરતસિંહે બંધારણ અને કાયદાની વિરુદ્ધ ગણાવી આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું અને આજે તારીખ 21/11/2025 રોજ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવીને જાહેરાત કરી કે અત્યારે યાર્ડમાં ડુંગળી, કપાસ, શીંગની જાહેર હરાજીના વિડીયો ઉતારીએ છે। યાર્ડવાળાને જે કરવું હોય તે કરે અને પોલીસ કે લશ્કર જે બોલાવવું હોય તે બોલાવી રાખે। યાર્ડને લૂંટ બજાર ગણાવી આકરા પ્રહારો કર્યા। તે સાંભળી ખેડૂતો ટોળે વળ્યા અને સાવરકુંડલા, ખાંભા, ગીર સોમનાથ વગેરે તાલુકાના અને મહુવા તાલુકાના ખેડૂતોએ જાહેરમાં નિવેદનો આપ્યા કે ભરતસિંહ યાર્ડમાં આવ્યા એટલે ડુંગળીના ભાવમાં ₹10 થી 50 વધારો થયો। તેથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસોના ભાવ દબાવી રાખે છે। તે ખુલ્લું થયું અને ખેડૂતોએ ભરતસિંહને સાથ આપવા સમર્થન આપ્યું। રિપોર્ટર સમીર ખોકર, વીજ પડી। અશોકભાઈ પાસાભાઈ, ગામ નેસડી 2, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। હાલ અમે અહીંયા મહુવા ડુંગળી લઈને આવ્યા છીએ। અત્યારે પણ ડુંગળીના ભાવ કોઈને મળતા નથી। 30 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધી ડુંગળી વેચાય છે। તો હાલની મજૂરી અમારે એક જણાની 400 થી 450 લાગે છે। તો અત્યારની મજૂરીના પણ અમારે પૈસા નીકળતા નથી। તો અહીંનું આ યાર્ડ દ્વારા કોઈને વિડીયો ખેડૂને ઉતારવા દેતા નથી। સારો ભાવ જો ને કોકને 400 રૂપિયા આવે તો એનો વિડીયો એ કે ઉતારો, નીચા ભાવનો વિડીયો ઉતારવાની મનાઈ કરે છે। મેં રાજેશભાઈ મનુભાઈ કસવાળા, ગામ થોવડી, તાલુકો સાવરકુંડલા। અમે ડુંગળી લઈને આવ્યા છીએ। અત્યારે કોઈ જાતનો ભાવ મળતો નથી। અત્યારે અમારે મજૂરીના કપાવી એના મજૂરીના પૈસા અને ભાડાના પૈસા નથી થતા અહીંયા ઉગાડવાના। આ ભાજપ સરકારમાં અત્યારે અમારા ખેડૂતને અત્યારે બે હાલ થઈ ગયા છે। આવો કોઈ જાતની પોષાષણ કોઈ ભાવ જ નથી ક્યાંય। અને સારો વિડીયો સારો ભાવ મળે નહીં, ઢગલાનો વિડીયો ઉતારવાથી પછી મોડા ભાવમાં 90% ખરીદી લે છે અને એ બધે વિડીયો ઉતારવા ના પાડે। કોઈ જાતનો વિડીયો અહીં ઉતારવો નહીં। ખેડૂત કલ્યાણ સંગઠન કાલે 20 તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા। એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીંતર અમે પોલીસ બોલાવીશું। એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 21 તારીખે આવ્યા છીએ। ઘણા બધા ડુંગળીના, કપાસના, સિંગના અમે વિડીયો ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય કરો અને જેને બોલાવવો હોય એને બોલાવી લ્યો। પણ આ વિડીયા તો આ ક્યાં ચોર બજાર છે? આ કોઈ લૂંટબાજો છે? ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં। એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ કાલ ખુલ્લું થઈ ગયું।